ओके फ्रेंड्स, प्रीवियस लेक्चर ની અંદર લંબાઈનું માપન આપણે સ્ટાર્ટ કર્યું। લંબાઈના માપનની અંદર આપણે એવું કીધું 10⁻³ થી 10⁻² મીટર સુધીનું માપ માપવા સાદી મીટર પટ્ટી યુઝ થાય। 10⁻⁴ મીટર સુધીના વિભેદનનું માપ માપવું હોય વર્નિયર કેલિપર્સ વપરાય। 10⁻⁵ સુધીનું માપવું છે તો માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અથવા સ્ફેરોમીટર વપરાય, જે તમારા પ્રેક્ટિકલમાં પણ આવવાના છે। બીજી આપણે વાત કરી હતી ખૂબ મોટા અંતર, જેમ કે બે ગ્રહો વચ્ચેનું અંતર માપવું છે, કોઈ ગ્રહની સાઈઝ માપવી છે, તો ત્યાં આપણી મીટર પટ્ટી કે વર્નિયર કેલિપર્સ કામ આવે નહીં। ત્યારે આપણે પરોક્ષ રીતનો યુઝ કરવો પડે। પરોક્ષ રીતનું નામ શું હતું? દ્રષ્ટિસ્થાન ભેદની રીત, જેને પેરેલેક્સ મેથડ પણ કહેવાય। દ્રષ્ટિસ્થાન ભેદની રીતમાં પહેલા તો દ્રષ્ટિસ્થાન ભેદ કોને કહેવાય એ સમજેલા, ત્યાર પછી દ્રષ્ટિસ્થાન ભેદ કોણ કોને કહેવાય એ સમજેલા, અવલોકન દિશાઓની પણ આપણે વાત કરી હતી। ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, એનો જ યુઝ કરવાનો છે। બીજી વસ્તુ, કોઈ ગ્રહનું પરિમાણ કેમ ડિસાઇડ થાય એની પણ આપણે વાત કરી। લંબાઈના માપનમાં થોડાક આગળ વધીએ મિત્રો। આપણે છેલ્લે 10⁻⁵ મીટર સુધીનું માપ માપ્યું, પણ હવે તમને એમ થાય કે હજુ એનાથી નાનું માપ માપવું છે। સમજી લો કે 10⁻8 મીટર થી લઈને 10⁻10 મીટર સુધીનું માપ આપણે માપવું છે। -5 કરતાંય નાનું, -8 થી લઈને 10⁻10 મીટર સુધીનું માપ આપણે માપવું છે। તો સ્વાભાવિક છે સર, આ માપ માપવા માટે આપણે તો ન મીટર પટ્ટી લઈ શકીએ, નો વર્નિયર કેલિપર્સ લઈ શકીએ, કે નો માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ લઈ શકીએ। તો આટલા નાના માપ માપવા માટે મિત્રો યુઝ થશે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ। શેનો યુઝ થશે? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ। ટેન્શન લેવામાં કોઈ નવું સાધન નથી। ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ નામ બધાએ સાંભળેલું જ છે, સૂક્ષ્મ દર્શક યંત્ર। ઘણા એવું વિચારશે કે સૂક્ષ્મ દર્શક યંત્રથી સર આ માપ કેમ માપી શકાય? -8 મીટર થી 10⁻10 મીટર, આટલું નાનું માપ એનાથી કેમ માપી શકાય? સમજાવું, ધ્યાન આપજો। ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એ મિત્રો યુઝ કોનો કરે છે? દ્રશ્ય પ્રકાશનો। તમને એક બેઝિક બાબત આપું, બાયોલોજી વાળાને તો પ્રેક્ટિકલમાં આવશે પણ ખરું। બેઝિક બાબત કહું, સૂક્ષ્મદર્શક યંત્ર જો કદાચ તમે જોયું હોય તો એની નીચેની બાજુ એક અરીસો હોય છે, જે અરીસા વડે દ્રશ્ય પ્રકાશ આવે। દ્રશ્ય પ્રકાશ એટલે ટ્યુબલાઇટનો પ્રકાશ છે, સૂર્યપ્રકાશ છે, બીજો કોઈ પણ પ્રકાશ છે, એને તમે અરીસા પર આપાત કરશો, ત્યાંથી પરાવર્તન થઈને પેલા લેન્સમાં જશે અને તમને વસ્તુ વ્યવસ્થિત દેખાશે। જો પ્રકાશ નહીં આપાત કરો તો પરાવર્તન થશે નહીં, પરાવર્તન નહીં થાય તો વસ્તુ ક્લિયર દેખાશે નહીં। એટલે અલ્ટિમેટ સૂક્ષ્મદર્શક યંત્રમાં વસ્તુને વ્યવસ્થિત જોવા માટે એનો યુઝ થાય છે દ્રશ્ય પ્રકાશ। હવે આ નામ શું કામ દ્રશ્ય પ્રકાશ આપ્યું? તેનું રીઝન છે મિત્રો, પ્રકાશની અંદર એ 7 પ્રકારના તરંગો સમાવેલા છે। પ્રકાશ એક પ્રકારના તરંગો તરીકે જ વર્તે છે, એમાં 7 પ્રકારના તરંગો છે। રેડિયો તરંગ, માઇક્રોવેવ્સ, ઇન્ફ્રારેડ, દ્રશ્ય પ્રકાશ, એક્સ રેઝ અને ગેમા રેઝ અને અલ્ટ્રાવાયોલેટ। હવે સમજો, હવે આ 7માંથી એક જ એવા છે કે જે માનવ આંખ વડે જોઈ શકાય, એકને જ આપણે જોઈ શકીએ છીએ। આપણે જોઈ શકીએ છીએ એટલે એનું નામ પડ્યું છે દ્રશ્ય પ્રકાશ। શું કામ જોઈ શકીએ છીએ? તો માનવ આંખની અંદર એક મર્યાદા છે કે દ્રશ્ય પ્રકાશ એની તરંગ લંબાઈ છોકરાઓ 4000 એંગસ્ટ્રોમ થી લઈને 7000 એંગસ્ટ્રોમ, જો ઘણી રેફરન્સ બુકોમાં 8000 પણ દેખાશે, કઈ ખોટું નથી। આ એક ગાળો છે, કોઈ ફિક્સ વેવલેન્થ નથી કે આ તરંગ લંબાઈની અંદર જે કોઈ પ્રકાશના તરંગો આવે એ દ્રશ્ય પ્રકાશ તરીકે વર્તે, જેને આપણે આપણી સાદી આંખ વડે જોઈ શકીએ। ટ્યુબલાઇટમાંથી આવતો પ્રકાશ દ્રશ્ય પ્રકાશ છે, જેની તરંગ લંબાઈ આટલી હશે, નાની વચગાળાની હશે। હવે સૌથી મોટો સવાલ એ થાય કે સર આ એંગસ્ટ્રોમ શું? તમે કહી તો દીધું ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશ વપરાય, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ આટલી છે, તો આ માપ એમાં ક્યાં આવ્યું? સમજાવું, ધ્યાન આપો।
આ જે એંગસ્ટ્રોમ લખ્યું ને મેં, પેલા એંગસ્ટ્રોમ લંબાઈનો જ એકમ છે. એંગસ્ટ્રોમ લંબાઈનો જ એકમ છે અને યાદ રાખજો 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻10 મીટર. એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય. એટલા માટે એવું કહેવાય કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશ વપરાય જેની તરંગ લંબાઈ એંગસ્ટ્રોમના ક્રમની છે. એંગસ્ટ્રોમનો ક્રમ એટલે 10⁻10 મીટરનો ક્રમ, જેથી તમે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે આ લંબાઈ માપી શકો છો. સમજાયું? એટલે એંગસ્ટ્રોમ લંબાઈનો જ એકમ છે. મિત્રો આવા ઘણા એકમ છે લંબાઈ માટેના. લંબાઈ માટેના એકમ એક જ, મેઇન એકમ એક જ, એસઆઈમાં મીટર, પણ એના જુદા જુદા પૂર્વક લગાડો તો એમાંથી તમને જુદા જુદા એકમો ક્રિએટ થશે. લંબાઈનો મેઇન એસઆઈ એકમ આપણે તમને યાદ કરો, એસઆઈ ની અંદર 7 મૂળભૂત રાશિ, એમાં એક હતી લંબાઈ. લંબાઈનો એસઆઈ એકમ શું લીધો? મીટર. પણ મીટરની આગળ તમે જેમ જેમ પૂર્વક બદલતા જાઓ એમ એમ એની વેલ્યુ બદલાશે. લાઈક એક એક્ઝામ્પલ આપું, માની લો, ચાલો તમને એવું કહેવામાં આવે 10⁻18 મીટર, બહુ નાનું માપ છે, તો 10⁻18 ને મિત્રો બોલાય એટોમીટર. શું બોલાય? એટોમીટર. એનો મતલબ એમ થયો ને, મીટર એકમ આપણો છે જ મૂળભૂત એકમ, એની આગળ એટો લાગ્યું. એટો એટલે 10⁻18, એમ એંગસ્ટ્રોમ લાગ્યું એટલે 10⁻10. આ બહુ બધા પૂર્વક છે, યાદ રાખજો. 10⁻15 એટલે ફેમ્ટો અથવા એને ફર્મી પણ બોલાય. એટલે તમને પૂછશે એક ફેમ્ટોમીટર એટલે કેટલા મીટર? તો 10⁻15 મીટર છે લંબાઈનો જ એકમ. પણ આ પૂર્વક લગાડો એટલે આવા માપ તમને મળી શકે. ત્યાર પછી 10⁻12 પાઇકોમીટર. ત્યાર પછી 10⁻9 બધા ઓળખો છો, નેનોમીટર. નેનો ટેકનોલોજી ભણ્યા ને? હા, બસ. 10⁻6 માઇક્રોમીટર, આ ખબર જ છે. 10⁻3 મિલીમીટર. 10⁻2 સેન્ટીમીટર. બરાબર? એટલે તમને બધાને ખબર જ છે કે 10⁻2 મીટર એ 1 સેન્ટીમીટર થાય. કેમ? આપણે બધા જ જાણીએ ને, સેન્ટીમીટર એટલે મીટરનો 100મો ભાગ. સેન્ટીમીટર એટલે મીટરનો 100મો ભાગ. 1/100. છેદમાં 100. 100 એટલે 10⁻2 થાય. છેદમાં 10⁻2 છે, ઉપર જશે તો -2. ઓકે. 10⁻1 એટલે મિત્રો ડેસીમીટર. એટલે આ બધા પૂર્વગો છે જે નાના માપ માટે યુઝ થાય છે. બધા પૂર્વગો છે જે નાના માપ માટે યુઝ થાય છે. 10⁻10 મીટર છે તો તમે એંગસ્ટ્રોમ બોલી શકો. એટલે હવે હું જ્યાં એંગસ્ટ્રોમ બોલું ત્યાં તમારે સમજી જવાનું શું છે? 10⁻10 મીટરના ક્રમનું માપ છે. ખબર પડી વાતમાં? 10⁻9 બોલું તમારે હું સમજવાનું નેનોમીટરના ક્રમનું માપ છે. આમ આ બધા નાના એકમો માટેના પૂર્વક થયા. મોટા એકમો માટેના પૂર્વકની વાત કરું મિત્રો, ચાલો. મોટા એકમો માટેના પૂર્વક તો 10⁻1 હોય તો એને ડેકામીટર કહેવાય. 10⁻1 હોય તો એને શું કહેવાય? ડેકામીટર અથવા ડેકોમીટર. સમજાય છે ને વાત? 10⁻1 એટલે શું? ડેકા અથવા ડેકો. એમ 10⁻2 હોય તો હેક્ટા અથવા હેક્ટોમીટર. 10⁻2 હોય એટલે શું લખાય? હેક્ટા અથવા હેક્ટોમીટર. 10⁻3 કિલોમીટર. બધા જ જાણો છો 1 કિલોમીટર એટલે 1000 મીટર. 1000 એટલે 10⁻3 થઈ ગઈ. એટલે બોલાય 10⁻3 મીટર બરાબર 1 કિલોમીટર. 100 મીટર બરાબર 1 હેક્ટોમીટર. 10 મીટર બરાબર 1 ડેકામીટર. આ રીતે જવાનું છે. 10�6 આવડે છે કોઈને? યસ, મેગા. 10�9 ગીગા. સમજાય છે ને વાત? 10�9 એટલે ગીગા. 10⁻12
ટેરા, 10 ની 12 ઘાત એટલે ટેરા, 10 ની 15 ઘાત, 10 ની 15 ઘાત એટલે પેટામીટર, અને 10 ની 18 ઘાત કેટલી? 10 ની 18 ઘાત એટલે મિત્રો એક્ઝામીટર. જો આ કરાવવા પાછળનું રીઝન શું છે? આ વસ્તુ તો તમે કેમિસ્ટ્રીની અંદર પણ ભણવાના જ છો, કદાચ ભણી પણ ગયા હશો. આ વસ્તુ કરાવવા પાછળનું રીઝન એવું છે, ઘણી વખત આપણે દાખલાઓ ગણતા હશું ને ત્યારે માપ અલગ અલગ આપ્યા હશે. દાખલો ગણતા હોય, આપણે કાલની જ વાત કરીએ, દ્રષ્ટિસ્થાન ભેદની રીત ભણ્યા. હવે એમાં તમને બેઝ આપ્યો હોય કિલોમીટરમાં, અને પેલું પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર તમને આપી દીધું હોય ગીગામીટરમાં, અને તમારે દાખલો ગણવાનો થાય તો ત્યારે એવા સંજોગોમાં મિત્રો ધ્યાન રાખવાનું, પહેલા તો બધા એકમને કોઈ એક એકમમાં લઈ જવાના, બને ત્યાં સુધી એસઆઈમાં લઈ જવાના, કે બધાને આપણે પહેલા મીટરમાં ફેરવવાના, પછી દાખલો ગણવાનો. એટલા માટે આપણે આ કામના છે. એટલે આમાંથી તમને જો પૂછાય કે ભાઈ 1 નેનોમીટર એટલે કેટલા મીટર, તો 10 ની -9 મીટર. 1 ટેરામીટર એટલે કેટલા મીટર, તો 10 ની 12 ઘાત મીટર. 1 પેટામીટર એટલે કેટલા મીટર, તો 10 ની 15 ઘાત મીટર. તો આ તમને આવડવું જોઈએ. સમજાય છે? આ બધા મોટા એકમ છે, નાના એકમ છે. નાના એકમમાં જાઓ એમ ઘાત માઇનસ છે, મોટા એકમમાં જાઓ એમ ઘાત પ્લસ છે. એટલે એક બાબત ધ્યાન રાખજો. એટલે તમને આમાં આઈડિયા આવી ગયો હશે કે આ માપ માપવા માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વપરાય, જેમાં દ્રશ્ય પ્રકાશનો યુઝ થાય. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એંગસ્ટ્રોમના ક્રમની છે. એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 ઘાત મીટરનો ક્રમ. એટલા માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપથી આ માપ માપી શકાય. પણ ઘણા વિદ્યાર્થીને એવી ઈચ્છા થાય, સર હજી નાનું માપ માપવું છે. મપાય, ટેન્શન હું કામ લ્યો છો? હજી નાનું માપ માપવું છે તો તમને બધાને ખબર છે, વૈજ્ઞાનિકોએ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ પછી એની શોધ કરી, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, જેમાં છોકરાઓ દ્રશ્ય પ્રકાશના બદલે ઇલેક્ટ્રોન બીમનો યુઝ થાય છે. ઇલેક્ટ્રોન બીમ ઘણા વિચારશે, સિમેન્ટનો કોન્ક્રીટનો બીમ જોયો સર, ઇલેક્ટ્રોન બીમ કેવો? ઇલેક્ટ્રોન બીમ કઈ રીતે રચાય સમજો. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની મદદથી, 12 સાયન્સની અંદર ડિટેલમાં આવશે, આખું ટેન્શન ન લેતા ઇલેક્ટ્રોન બીમની રચના કેમ થાય, અત્યારે ખાલી સમજાવું છું. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની મદદથી ઇલેક્ટ્રોનને એકત્રિત કરી ઇલેક્ટ્રોન બીમ રચાય છે. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે બધાએ જોયું હશે, તમે પેલી તમારી પાસે લેસર લાઇટ હોય છે, ખબર છે? રેડ કલરની, આમ આપણે પાડીએ ને દૂર એક ટપકું પડતું હોય, જોયું છે? બસ આ સેમ વસ્તુ થઈ કે ભાઈ લાઇટ એક જ વેમાં ગતિ કરે છે, આમ ફેલાતું નથી. બલ્બની જેવું નહીં, બલ્બ ચાલુ કરો ને બધે ફેલાય એવું નહીં. તમે કેવું પેલી લેસર લાઇટ ઓન કરો અને એક જ સીધા રસ્તે આમ જતું હોય, બીમની જેમ, એક જ સ્ટિકની જેમ જતું હોય. બસ ઇલેક્ટ્રોન એક જ માર્ગે ગતિ કરે એટલે ઇલેક્ટ્રોન બીમ રચાય. હવે એવું કહેવાય છે કે આ ઇલેક્ટ્રોન બીમનું વિભેદન, વિભેદન એટલે નાનામાં નાની સીમા, નાનામાં નાનું માપી શકાતું માપ 1 એંગસ્ટ્રોમ કરતાંય નાનું છે, ને છે 0.6 એંગસ્ટ્રોમ. એટલે તમે જુઓ અહીંયા તો લગભગ 1 એંગસ્ટ્રોમ સુધીનું જ મપાતું હતું ને, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપે એનાથી નાનું માપ માપ્યું ને કેટલું? લગભગ 0.6 એંગસ્ટ્રોમ. 0.6 એંગસ્ટ્રોમ સુધીનું માપ માપી શકાયું. ઘણાને વિચાર થાય, સર હજી એનાથી નાનું માપ માપવું છે. હો ભાઈ, તમે માપીને આવેલા છો ધોરણ 10 ની અંદર. યાદ કરાવું, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, નામ તો સુના હોગા, STM, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. છોકરાઓ, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપનું વિભેદન એટલે એના વડે માપી શકાતું નાનામાં નાનું માપ 1 એંગસ્ટ્રોમ કરતાંય ઘણું નાનું છે. એવું કહેવાય છે કે ટનલિંગ માઇક્રોસ્કોપ વડે કોઈ પણ અણુના પરમાણુની સાઈઝનો અંદાજ અથવા પરમાણુનું પરિમાણ માપી શકાય, જે લગભગ નેનોમીટરના ક્રમનું હોય છે. સાહેબ નેનોમીટરના ક્રમનું એટલે અલ્ટિમેટ તો આનાથી નાનું જ થયું ને.
સમજાય છે વાત? આ જો 4000 છે, ઘણા પાછા આવશે સર એંગસ્ટ્રોમ તો 10 ની -10 -9 તો એનાથી મોટું ન થાય. વાત સાચી તારી, પણ 4000 એટલા 3 મીંડા છે આમાં જો. એટલે ખરેખર આ એંગસ્ટ્રોમમાં 10 ની -10 લખીશ તો આ 3 મીંડા એમાંથી કાપતો -7 જ થઈ ને. જરા -9. એટલે ટનલિંગ માઇક્રોસ્કોપ એવું સાધન છે જેનાથી તમે પરમાણુની સાઈઝનો અંદાજ મેળવી શકો. ખ્યાલ આવ્યો વાતમાં? ઘણા કહેશે એનથી નાનું માપ. ભાઈ હવે એનથી નાનું કાંઈ ના આવે, હવે શાંતિ રાખ, બરાબર ને? આપણે ભણ્યા જ છીએ ને, નાનામાં નાનો અવિભાજ્ય કણ પરમાણુ. હા, એની અંદર પછી ન્યુક્લિયસ ને બધું છે, એની સાઈઝો આપણે મેળવશું. 12 સાયન્સની અંદર ન્યુક્લિયસ આખું ચેપ્ટર જ છે, એમાં મેળવવાના છે, ટેન્શન ન લેતા. ન્યુક્લિયસની સાઈઝનો અંદાજ મિત્રો ફર્મી ફેમ્ટોમીટરનો હોય છે, આપણે ત્યારે વાત કરશું. પણ ઘણીવાર એવું થાય કે આપણી પાસે ટનલિંગ માઇક્રોસ્કોપ નથી ને મારે પરમાણુની સાઈઝનો અંદાજ મેળવવો છે. તો મિત્રો એના માટે એક બહુ સરસ મજાની રીત છે, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રીત છે. ઓલિક એસિડના આણ્વીય સ્તરની રીત. આણ્વીય સ્તરની રીત. ચાલો, આ રીતની મદદથી પણ તમે પરમાણુની સાઈઝનો અંદાજ મેળવી શકો છો. ઓલિક એસિડના આણ્વીય સ્તરની રીતથી પણ પરમાણુની સાઈઝનો અંદાજ મેળવી શકાય છે. પહેલા તો એ સમજાવું, ઓલિક એસિડ મિત્રો સાબુ જેવું પ્રવાહી દ્રાવણ છે. સાબુ જેવું પ્રવાહી એટલે સહેજ ચિકાસ પડતું અને ઘટ્ટ દ્રાવણ છે ઓલિક એસિડ. ગ્લિસરીન જોયું છે તમે બધાએ? ગ્લિસરીન સ્લાઇટ એના જેવું સહેજ ઘટ્ટ છે, ટ્રાન્સપરન્ટ, સહેજ ઘટ્ટ. આ સાબુ જેવા પ્રવાહીનું દ્રાવણ છે. હવે એમાં પહેલા તો હું તમને ઔપચારિક વાત કરું કે આની મદદથી કઈ રીતે પરમાણુની સાઈઝ મળે. તો સમજો, એવું કહેવાય છે કે પાણીની સપાટી પર ઓલિક એસિડનું આણ્વીય સ્તર રચી તેના સ્તરની જાડાઈ જે લગભગ પરમાણુની જાડાઈના માપક્રમની હોય, એ સ્તરની જાડાઈ માપો એ લગભગ 10⁻⁹ મીટરના ક્રમની. એટલે પાણીની સપાટી પર ઓલિક એસિડનું એક સ્તર બનાવવામાં આવે. ઓલિક એસિડ જે પાણીની સપાટી પર પ્રસરે અને જે સ્તર બનાવે, સ્તરની જાડાઈ માપો ને લગભગ પરમાણુની સાઈઝની હોય. એટલે સ્તરની જાડાઈ એટલે અહીંયા પરમાણુની સાઈઝ. તમે સ્તરની જાડાઈ માપી લો એટલે પરમાણુની સાઈઝ મળી ગઈ, જે લગભગ નેનોમીટર 10⁻⁹ મીટરના ક્રમની હોય. એટલે આ રીતે માપી શકાય. એક્ઝેક્ટ રીત શું છે સમજો ધ્યાનથી. એક્ઝેક્ટલી આ કઈ રીતે કરવામાં આવે જો, 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડના દ્રાવણનું 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડનું દ્રાવણ લેવાનું, 20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલમાં મિશ્ર કરી દ્રાવણ બનાવવામાં આવે. સેન્ટીમીટર ક્યુબ કદનો એકમ છે, સેન્ટીમીટરનો ઘન કદનો એકમ છે. 1 સેન્ટીમીટર ઘન જેટલું ઓલિક એસિડ લેવાનું, એને 20 સેન્ટીમીટર ઘન જેટલા આલ્કોહોલમાં નાખવાનું અને દ્રાવણ બનાવવાનું. હવે અત્યારે જે દ્રાવણ બન્યું તમને પૂછું, બોલો એમાં ઓલિક એસિડની સાંદ્રતા કેટલી? તો કે 1/20. સમજાય ને? કેમ કે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ છે અને 20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલ છે. ઓલિક એસિડનું પ્રમાણ કેટલું થયું? 1/20. પણ હું તમને કહું, આ જે દ્રાવણ બનાવ્યું ને, એ દ્રાવણમાંથી ફરી 1 સેન્ટીમીટર ક્યુબ લઈ અને 20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલમાં પાછું મિક્સ કરો.
પહેલું જે દ્રાવણ બનાવ્યું એમાંથી પાછું 1 સેન્ટીમીટર ક્યુબ લ્યો, પાછા 20 સેમી ક્યુબ આલ્કોહોલમાં પાછું નાખો, તો બોલો તો હવે પ્રતિ સેન્ટીમીટર ક્યુબ દીઠ ઓલિક એસિડની સાંદ્રતા છોકરાઓ કેટલી થશે? 1/20 થશે. કેમ? આવું શું કામ? કારણ કે પહેલા તમે 1/20 સાંદ્રતા ઓલરેડી બનાવી નાખી, એમાંથી પાછું 1 સેમી ક્યુબ લીધું ને 20 સેમી ક્યુબ આલ્કોહોલમાં નાખ્યું, તો ઓલરેડી 1/20 હતી, બીજી 1/20 બની એટલે 1/20 સાંદ્રતા થઈ ગઈ. ચાલો, દ્રાવણ બની ગયું. હવે તમારે શું કરવાનું છે? મોટા પાત્રમાં પાણી લઈ પાણીની સપાટી પર લાઇકોપોડિયમ પાવડર, કયો? લાઇકોપોડિયમ પાવડરનો છંટકાવ કરી એક સ્તર બનાવવામાં આવે. એટલે સમજતા જજો, કન્ડિશન આવી છે. હું અહીંયા સાઈડમાં ખાલી સેમ્પલ માટે આકૃતિ દોરું છું, તમારે થિયરીમાં દોરવાની નથી. ચાલો, આટલે સુધી પાણી, આની ઉપર લાઇકોપોડિયમ પાવડર છાંટી દો એટલે એક લેયર બની જશે આખું. પાવડર એટલે પાવડરની ઉપર સપાટી બની ગઈ આખી. આ લાઇકોપોડિયમ પાવડરનું જે સ્તર બન્યું તેના પર એક બૂંદ ઉપર જે દ્રાવણ બન્યું ને એ દ્રાવણ રાખવામાં આવે. ઉપર જે દ્રાવણ બન્યું એનું એક ટીપું અહીંયા મૂકી દો. જેવું એક ટીપું મૂકશો એટલે બૂંદ પ્રસરીને એના આણ્વિક સ્તરની જાડાઈ જેટલી જાડાઈ ધારણ કરે. જેવું ઓલું ઓલિક એસિડનું જે તમે દ્રાવણ બનાવ્યું, એક ડ્રોપ મૂકશો એટલે પ્રસરવા માંડશે પાવડર પર, અને એના આણ્વિક સ્તરની જેટલી જાડાઈ હોય એટલી જાડાઈનું એક પતલું સ્તર બનાવશે. આ સ્તરનું ક્ષેત્રફળ જાણી તેના પરથી પરમાણુની સાઈઝનો અંદાજ મેળવી શકાય. ઘણા કહેશે કઈ રીતે? સમજો, તમે એકના બદલે n ટીપા મૂક્યા. ધારો કે એક ટીપાનું કદ કોઈ 20 સેન્ટીમીટર ક્યુબ છે, અને તમે આવા n ટીપા સપાટી પર પ્રસરે. એટલે ધારો કે એક ટીપાનું કદ v, ધારો કે એક ટીપાનું કદ v, અને જો તમે સ્તર પર આવા n ટીપાઓ રાખવામાં આવે, બોલો તો કદ શું થઈ ગયું? NV સેન્ટીમીટર ક્યુબ. આ તો દ્રાવણનું કદ થયું NV. પણ તમને ખબર છે દ્રાવણની અંદર ઓલિક એસિડની સાંદ્રતા કેટલી હતી? 1/20 × 20. તો હું અહીંયા લખું કે ઓલિક એસિડનું કદ કેટલું? ઓલિક એસિડનું કદ કેટલું? તો કેટલું થશે? NV છેદમાં 20 × 20 સેન્ટીમીટર ક્યુબ. કારણ કે આ જે મળ્યું એ તો દ્રાવણનું છે. જે ઓલિક એસિડનું કદ કેટલું હતું? ઓલિક એસિડની સાંદ્રતા દ્રાવણમાં કેટલી હતી? 1/20 × 20. તો ઓલિક એસિડનું કદ તો આટલું થઈ ગયું. હવે ધારો કે જે સ્તર પ્રસર્યું છે એ પ્રસરેલા સ્તરનું ક્ષેત્રફળ A હોય.
ઓલિક એસિડ આપણે મૂક્યું પેલા લાઇકોપોડિયમ પાવડરના સ્તર પર એટલે એનું પ્રસરણ થઈ ગયું. હવે ધારો કે પ્રસરેલા સ્તરનું ક્ષેત્રફળ a અને સ્તરની જાડાઈ t, થિકનેસ t હોય તો આપણને બધાને ખબર છે, બોલો સૂત્ર શું હતું? કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. કદનું સૂત્ર છે ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. તો હવે જો મારે સ્તરની જાડાઈ જોતી હોય તો શું થશે? કદ છેદમાં ક્ષેત્રફળ. બોલો કદ કેટલું છે? NV બાય 20 ગુણ્યા 20. છેદમાં એ અંશનો છેદ છેદમાં એટલે બાય a સેન્ટીમીટર. તો આપણને ખબર પડી ગઈ કે ઓલિક એસિડનું જે સ્તર બન્યું એ સ્તરની જાડાઈ આટલી હોય. આ સ્તરની જાડાઈ પરમાણુના પરિમાણ જેટલી હોય છે, જે લગભગ કેટલી મિત્રો? 10⁻⁹ મીટરના ક્રમની હોય છે. એટલે તમને જો 2 માર્કમાં થિયરી પૂછાય અથવા 3 માર્કમાં પૂછાય ઓલિક એસિડના આણ્વીય સ્તરની રીત વર્ણવો, તો તમારે આખી રીત વર્ણવવાની છે. પહેલા દ્રાવણ કઈ રીતે બને છે એની વાત કરો, પછી એમાંથી આ ટીપાના કદ અને સપાટીના ક્ષેત્રફળ પરથી સ્તરની જાડાઈ શોધો. એ સ્તરની જાડાઈ જ ઓલિક એસિડના પરમાણુની પરિમાણ જેટલી હોય, જે લગભગ 10⁻⁹ મીટરના ક્રમની હોય છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ ખૂબ જ નાના માપોના માપન. આવી જ રીતે કેટલાક મોટા માપોના માપન માટે કેટલાક વિશેષ પ્રકારના એકમો વપરાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. પહેલા એક કામ કરો, વિડીયોને પોઝ કરીને આખી થિયરી વ્યવસ્થિત રીતે ઉતારી દો. ચાલો આખી થિયરી એક સાથે તમારે લખવાની છે. અહીંયા બોર્ડની મર્યાદા છે, મેં એટલે આટલી લખી છે.